નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે વિકાસ સાહેબ. તો વિકાસ સાહેબ, આજે શું નવું નજરાણું લઈને આવ્યા છો? સાહેબ, વિદ્યાર્થીઓ ક્યારની જે રાહ જોતા હતા સાહેબ, એક પુસ્તક આપણે પ્રકાશિત કરવામાં આવ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. આજે આ પુસ્તકનો પરિચય લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છે. ઓહો સાહેબ, અને આ પુસ્તક એટલે કયું પુસ્તક? સાહેબ, તમામ વિદ્યાર્થી મિત્રોને પહેલા તો હું આપણે ખૂબ દિલથી આભાર આપણે માનીએ. 100% તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે સાહેબ, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા જે એનસીઆરટી જીસીઆરટી સિરીઝ શરૂ કરી હતી, જે પુસ્તકોની આ સિરીઝ લોન્ચ કરી, જેમાં અત્યાર સુધી 4 પુસ્તકો આવી ચૂક્યા છે. શરૂઆત જ આપણે કરી હતી ભૌતિક ભૂગોળની બુકથી. તો ભૌતિક ભૂગોળ, પછી પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ, ત્યારબાદ આધુનિક ઇતિહાસ અને ચોથું હતું સામાન્ય વિજ્ઞાન. આ 4 બુક તો પ્રકાશિત થઈ ગઈ છે સાહેબ. અને ગુજરાતના વિદ્યાર્થીઓનો એને એવો અદ્ભુતપૂર્વ સાહેબ પ્રતિસાદ મળ્યો છે, જે બદલ યુવા ઉપનિષદ પબ્લિકેશન તરફથી અમે આપ સૌના આભારી છીએ. અને આ જ સિરીઝમાં એક નવું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. સાહેબ, ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો આધારિત પર્યાવરણનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને આજે આ વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવવાના છીએ. ડન સાહેબ. તો સાહેબ, આ પુસ્તક જે છે એની વિશેષતા શું છે અને કઈ રીતે આ દોસ્તો છે એને ઉપયોગી થઈ શકે, એની સાહેબ આજ બ્રીફ ઇન્ટ્રોડક્શન છે, એ તમે આપી દો. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ આભાર રહ્યો છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન નંબર 1 છે અને એનું કારણ છે દોસ્તો તમે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. એના બદલ આજે ગુજરાતની અંદર મિત્રો છેવાડાના વ્યક્તિ સુધી અમે પહોંચી શક્યા છીએ. વધુમાં વધુ આ વિડીયો છે અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો પાછા. બરાબર ને સાહેબ? ચાલો સાહેબ, તો આપણે વિશેષતા જણાવી દઈએ. સાહેબ, વિશેષતા સાહેબ, પર્યાવરણનું આ પુસ્તક, એની આ વિશેષતાની વાત કરીએ. પહેલું તો ભાઈ 4 આધાર સ્ત્રોતો, જે 4 આધારભૂત સ્ત્રોતો આધારિત આ પુસ્તક છે. સાહેબ, ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ અને તમિલનાડુ બોર્ડની જે પુસ્તકો જે છે એના આધારિત એક આ રંગીન પુસ્તક છે. માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી, માત્ર એનઆઈઓએસ કે માત્ર જે તમિલનાડુ બોર્ડના જે અવનવા ફેક્ટ્સ હોય, જે અલગથી માહિતી જે છે કે જે ફક્ત જે તે પુસ્તકમાં જે યુનિક છે, તો તેને સાહેબ આપણે અલગ કલર કોડિંગ થી દર્શાવવામાં આવ્યા છે. અને આપ સૌને ખ્યાલ રહેશે, આપણી જે રંગીન બુક્સ જે હોય છે, જેમ કે ફિઝિકલ જીઓગ્રાફી છે, સાયન્સ છે, તો એમાં પણ આ રીતે કલર કોડિંગ આપવામાં આવેલું છે. અને સાહેબ, એક અગત્યની બાબત એ છે કે એનસીઆરટી જીસીઆરટી સિરીઝની જે પણ બુક્સ છે, પછી એ ફિઝિકલ જીઓગ્રાફી હોય કે જનરલ સાયન્સ હોય, સામાન્ય વિજ્ઞાનની બુક, એ બધામાં આપણે જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ એને જે કલર કોડ થી તે બુકમાં આપણે વ્યાખ્યાયિત કરી છે, જે કલર કોડ આપ્યો છે, એ જ કલર કોડ આ બુકમાં કન્ટિન્યુ કર્યો છે, જેથી વિદ્યાર્થીઓ ગૂંચવાય નહીં. એકથી વધુ સ્ત્રોત જેમ કે એનસીઆરટી, જીસીઆરટી, એમાં મળતી જે કોમન માહિતી હોય, સામાન્ય માહિતી, એને આપણે કાળા ફોન્ટમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મમાં જવા દીધી છે. એ દર્શાવવામાં આવેલ છે. પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે સાહેબ જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ જે અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકો છે, તો એનો જ સંદર્ભ લેવામાં આવ્યો છે. લેટેસ્ટ નવી જે આવૃત્તિ છે એ જ બુક આપણે પ્રિફર કરી છે સાહેબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ, આ પુસ્તકમાં 2022-23 ની જે એનસીઆરટી છે ને, એ તો આખી કવર કરી જ છે. ભારત સરકાર દ્વારા સાહેબ, તમને ખ્યાલ હોય તો કોવિડ-19 પછી જે વિદ્યાર્થી મિત્રો રેશનલાઇઝ થયેલો છે અમુક સિલેબસ, તો જે રેશનલાઇઝ થયેલો જે સિલેબસ છે એને આપણે એનસીઆરટી ની જે 18-19 ની જે આવૃત્તિ છે એમાંથી કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સાહેબ, રેશનલાઇઝ ના મુદ્દા પણ આવરી લીધા. આમાં આપણે જે પણ પરીક્ષા લક્ષી મુદ્દા હતા એ આમાં કવર કર્યા છે. ધોરણ 6 થી 12 ના સાહેબ, ધોરણ 6 થી 12 ના પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહેબ અલગ જે જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ કે એનઆઈઓએસ માં જે અલગ વિષયો ભણાવવામાં આવતા હોય છે. સામાજિક વિજ્ઞાનનો વિષય હોય, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિષય હોય, સાહેબ સમાજશાસ્ત્રનો જે વિષય હોય, ભૂગોળ હોય, જીવ વિજ્ઞાન, આવા અલગ વિષયોમાં પર્યાવરણને લગતા મુદ્દાઓ આપણને મળતા હોય છે. ઓહો સાહેબ, ધોરણ 6 થી લઈને 12 માં પર્યાવરણ કરીને અલગથી આખો વિષય એ આ દરેક બોર્ડમાં ભણાવવામાં આવતો નથી, પણ એ પર્યાવરણ જે હોય છે એ સાયન્સ, ભૂગોળ, સામાજિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન એનો એક પાઠ સ્વરૂપે ભણાવવામાં આવતો હોય છે. તો આ દરેક વિષયોમાંથી પર્યાવરણને લગતા જે મુદ્દાઓ જે છે, તો તેને અહીંયા આપણે પુસ્તકની અંદર આવરી લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો સાહેબ. સાહેબ, આ પુસ્તકમાં આપણે પર્યાવરણને લગતા 21 પ્રકરણો આપવામાં આવ્યા છે.
સ્વ અધ્યયન માટે 300 થી પણ વધુ વન લાઇનર પ્રશ્નો, 250 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 200 થી વધુ મહાવરા માટેના પ્રશ્નો આપવામાં આવે છે MCQ ફોર્મમાં. આ ઉપરાંત મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે સાહેબ 130 થી પણ વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ છે સાહેબ પુસ્તકની વિશેષતા. ડન. યસ સાહેબ. આ તો ખાલી સાહેબ વાત કરી, વિદ્યાર્થીઓને આપણે બતાવી દઈએ. આ જે પણ કહ્યું ને એ તમને વ્યવસ્થિત દર વખતે આપણે ક્લિયર કરતા જ હોઈએ છીએ. સાહેબ આ ટેલર હા, પિક્ચર આગે બાકી है. જેવી સાહેબ વિદ્યાર્થી બુક ખરીદે અને જેવું પહેલું પાનું ખોલશે, આ પહેલું પેજ આવશે પર્યાવરણ NCERT GCERT સિરીઝ ધોરણ 6 થી 12 આધારિત. ત્યારબાદ આ પુસ્તક જે જૂના વિદ્યાર્થીઓ હશે જેમની પાસે ફિઝિકલ જીઓગ્રાફી કે જનરલ સાયન્સ જે વાંચી હશે એમને વાંધો નહીં આવે. નવા વિદ્યાર્થીઓ માટે ખાસ કે સાહેબ આ પુસ્તક કઈ રીતે વાંચવું, તો શરૂઆતમાં તમને જે પણ ચેપ્ટર હશે પ્રકરણનું નામ આપેલું હશે, પછી આ પ્રકરણના કયા કયા સોર્સ આપણે કવર કર્યા છે, NCERT 18-19, GCERT, તમિલનાડુ બોર્ડ, NIOS, અને એ દરેક બોર્ડના કયા વિષયના કયા ધોરણના કયા પાઠમાંથી આ કન્ટેન્ટ લીધું છે એ અહીંયા તમને વ્યવસ્થિત ક્લિયર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો અલગ અલગ કલર કોડ હશે, જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટ જે કલર છે મતલબ બ્લેક કલર, તો એ કાળો રંગ જે છે એ NCERT GCERT અથવા તો અન્ય સોર્સમાં જે કોમન આવતી માહિતી છે તો એ ખાસ ધ્યાન રાખવું. ભૂરા રંગમાં જે માહિતી આપવામાં આવેલી છે એ NCERT યુનિક કન્ટેન્ટ, એટલે કે ફક્ત NCERT ની જે બુક છે એમાં જ જોવા મળે, એમાં જ આપેલું છે. તો એ યુનિક કન્ટેન્ટ હશે તો એ ભૂરા કલરના આવરી લેવામાં આવ્યું છે. ત્યારબાદ કથ્થઈ કલર, તો GCERT NCERT માં મોટે ભાગે માહિતી બંને સામાન્ય જ આવતી હોય છે. જે માહિતી NCERT માં હોય એવી જ માહિતી GCERT માં પણ આપણને મળતી હોય છે, પરંતુ અમુક એવી માહિતી હોય છે જે NCERT માં યુનિક હોય એ GCERT માં નથી હોતી, એ પણ આપણે કવર કરી છે. અમુક એવી માહિતી પણ હોય છે જે ફક્ત GCERT માં છે, એ NCERT કે તમિલનાડુ બોર્ડમાં પણ નથી જોવા મળતી, તો તેવી માહિતીને આપણે કોફી કલર કથ્થઈ રંગમાં આપવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. પછી સાહેબ ખાસ આ એક અગત્યનું લીલો રંગ. સાહેબ લીલા રંગમાં બે બોર્ડ આપણે કવર કર્યા છે. તમિલનાડુ બોર્ડમાંની જે માહિતી હશે એ પણ લીલા બોર્ડ કલરમાં હશે, અને NIOS ની જે માહિતી હશે તે પણ લીલા રંગમાં દર્શાવવામાં આવેલ છે. પણ બંનેને બાયફર્કેટ થઈ શકે એટલા માટે શું કર્યું છે ખબર, જે પણ માહિતી લીલા રંગમાં આપવામાં આવેલી હોય અને જો છેલ્લે NIOS લખ્યું હોય તે સમજવું કે ભાઈ એ NIOS ની યુનિક માહિતી છે, એમાંથી આપણે કવર કર્યું છે. અને જે કન્ટેન્ટ આખું લીલા કલરમાં જ છે તો મતલબ એ તમિલનાડુનું વિશેષ કન્ટેન્ટ છે, એ માત્ર આપણને તમિલનાડુ બોર્ડમાં જોવા મળે છે. તો આ એક ખાસ પહેલું જે પેજ છે, આ પુસ્તક કઈ રીતે વાંચવું તો તમને આ બહુ જ સરળતા રહેશે પુસ્તક આગળ સમજવામાં. ડન. તો આ એક ખાસ ક્લિયર કરી લેવું. ત્યારબાદ સાહેબ આગળ જોઈએ, સાહેબ આ શું છે કે રેશનલાઇઝ જે સિલેબસ થયો 2018-19 માં બુક્સમાં હતો કન્ટેન્ટ, પરંતુ 23-24 માં રેશનલાઇઝ થયું તો એમાં જે આ અમુક મુદ્દા જે ડિલીટ કરવામાં આવ્યા, દૂર કરવામાં આવ્યા સિલેબસમાં, તો એમાંથી પણ જે પરીક્ષા લક્ષી મુદ્દા હતા, જે આખા ચેપ્ટર સાહેબ ડિલીટ કરવામાં આવ્યા હતા, તે કયા હતા, કયા ધોરણમાંથી, કયા વિષયમાંથી, કયું ચેપ્ટરનું નામ, તે પણ અહીંયા આપેલું છે. આખી માહિતી આપી દીધી, આખું ટેબલ જે છે આ બધા જ મુદ્દાઓ આપણે આપણી બુકમાં કવર કરી લીધે છે. અહીં ખાસ સાહેબ સૌથી મહત્વની વસ્તુ અહીંયા છે, આ ખૂબ જ અગત્યનો મુદ્દો ખાસ વિદ્યાર્થી મિત્રો, કે અહીં તમને જુઓ ખાલી એમ કહેવા માટે નથી કહેતા કે ભાઈ 4 આધારભૂત સ્ત્રોત આધારિત પુસ્તક. અહીં તમે જોઈ શકો છો કે જે આપણી શરૂઆતમાં જ આખો એક ઇન્ડેક્સ તમને આપી છે, જેમાં જો અહીં સોર્સ લખ્યા છે કે ભાઈ GCERT, પછી GCERT પ્લસ NCERT રેશનલાઇઝ એટલે કે 18-19, તમિલનાડુ બોર્ડ અને NIOS, આ 4 બોર્ડ આપી દીધા. હવે પર્યાવરણ વિષય છે ને એ સાહેબ બેઠો પર્યાવરણ આપણને ઇતિહાસ હોય તો હોય, ચલો ભાઈ GCERT NCERT ના અમુક ધોરણમાં ઇતિહાસનો વિષય હોય, ભૂગોળનો વિષય હોય, વિજ્ઞાનનો વિષય હોય, પર્યાવરણનો ડાયરેક્ટ વિષય આપણને 6 થી 12 માં મળતો નથી ભાગ્યે. તો એને આપણે છે ને સામાજિક વિજ્ઞાન હોય, ભૂગોળ હોય કે પછી વિજ્ઞાન હોય, બાયોલોજી હોય, આવા અલગ અલગ વિષયોમાંથી જે પર્યાવરણને લગતા મુદ્દા આપણે પસંદ કરી અને ભેગા કરી અને કલેક્ટ કરી અને આ ચેપ્ટર્સ બનાવ્યા છે. જે પણ વિષયમાંથી જે ચેપ્ટરમાંથી કન્ટેન્ટ લીધું છે તો આ એની એક માહિતી તમને આપવામાં આવે છે. જોઈ શકો છો GCERT માં કયા વિષય કવર કરે છે, સામાજિક વિજ્ઞાન કવર કર્યું છે એટલે કે SS, જીઓગ્રાફી ભૂગોળ કવર કર્યું છે 11-12 નું,
સોશિયોલોજી સાહેબ ધોરણ 11 માની જે સોશિયોલોજી સમાજશાસ્ત્ર જે સમાજશાસ્ત્ર. પુસ્તક છે એનું ધોરણ 11 માનું 8મું ચેપ્ટર છે. ધોરણ 11 સમાજશાસ્ત્ર 8મું ચેપ્ટર, તેમાં પર્યાવરણને લગતું માહિતી આપવામાં આવે છે સમાજશાસ્ત્ર. તો એ પણ આપણે અહીંયા કવર કરી છે સાહેબ. સાયન્સ જીસીઆરટી ની સાયન્સ જે 2017-18 માં હતી તો એ પણ કવર કરી છે. પછી હાલમાં જે એનસીઆરટી ની સાયન્સ જે ચાલે છે, એનસીઆરટી હિન્દીમાં આવે તે જ ગુજરાતી ટ્રાન્સલેટ કરેલી હાલમાં સાયન્સ આપણી ચાલે છે તો એ પણ આપણે કવર કરી છે. સાયન્સ અને બાયોલોજી, એનસીઆરટી નું સામાજિક વિજ્ઞાન, જીઓગ્રાફી, ત્યારબાદ તમિલનાડુ બોર્ડમાં પણ સામાજિક વિજ્ઞાન, ભૂગોળ, વિજ્ઞાન અને બાયોલોજી એના પણ મુદ્દા આપણે એમાં વિષય આવરી લીધા છે. NIOS હોય તો સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી, સેકન્ડરી માંથી એસએસ અને સાયન્સ લીધું, સિનિયર સેકન્ડરી માંથી ભૂગોળ અને બાયોલોજી તો ખરું, સાથે સાથે સાહેબ આખો એક સબ્જેક્ટ આવે એન્વાયરમેન્ટલ. NIOS ના સિનિયર સેકન્ડરીમાં એક આખો સબ્જેક્ટ જ આવે છે એન્વાયરમેન્ટલ સાયન્સ, જેમાં એન્વાયરમેન્ટને લગતા તમામ મુદ્દાઓ કવર કરેલા હોય છે. એનો પણ આપણે અહીંયા આધાર તરીકે ઉપયોગ કર્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પહેલું ચેપ્ટર પર્યાવરણ, કયા બોર્ડના કયા વિષયમાંથી કયા ચેપ્ટરમાંથી કન્ટેન્ટ આપણે કવર થાય છે એ આખી તમે અહીં માહિતી જોઈ શકો છો. પહેલું ચેપ્ટર પર્યાવરણ, બીજું પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી, પારિસ્થિતિકી તંત્ર, જે ઉભું રાસાયણિક ચક્રો સાહેબ એનસીઆરટી નું 11માનું 12મું ચેપ્ટર, 11માનું 13મું ચેપ્ટર, એનસીઆરટી જીસીઆરટી તો સાયન્સ નું 9માનું 14મું ચેપ્ટર, તમિલનાડુ બોર્ડ નું ધોરણ 5 ટર્મ 2 બીજું ચેપ્ટર, બાયોલોજીમાં બોટની બાયોલોજી 12મા ધોરણનું 7મું ચેપ્ટર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલું છે. કઈ રીતે સમજવું તો તમે ડાયરેક્ટ જોતા જશો. 4, 5, 6, 7મું ચેપ્ટર જૈવ વિવિધતા સંરક્ષણ, પ્રદૂષણ, 9મું ચેપ્ટર છે જળવાયુ પરિવર્તન, એસિડ વર્ષા, ઓઝોન ક્ષરણ, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, બધા જ ચેપ્ટર્સ અહીંયા આપેલા છે. 19 સુધી અહીં તમને 19 ચેપ્ટર જે છે ત્યાં સુધી તમને સોર્સ મળશે. પછી 20 અને 21 આ બે જે ચેપ્ટર જે છે, 20મું ચેપ્ટર છે પર્યાવરણને લગતા વ્યક્તિઓ અને 21મું છે પર્યાવરણ સાથે પર્યાવરણ ક્ષેત્રે અપાતા પુરસ્કારો. વ્યક્તિઓ અને પુરસ્કારો તો શું એ આપણને આ જે અલગ અલગ જે પાઠ્ય પુસ્તકો જે છે તેમાં વ્યક્તિઓ બધા એક સાથે નથી મળતા, પુરસ્કારો વિશેની પણ નથી માહિતી, પરંતુ એકાદ બે જ ખાલી મળે છે. પરંતુ પર્યાવરણ વિષય જે છે એ પૂરો કરવા માટે ઘણીવાર એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે વ્યક્તિઓ અને પુરસ્કારોમાંથી, તો એ એક પ્રકારનું વધારાનું વિશેષ કન્ટેન્ટ એ પણ અહીંયા આપણે આપવામાં આવ્યું છે, જેથી એક આખું પર્યાવરણ આપણે અહીં કવર કરી શકીએ. તમે ગાગરમાં સાગર આપવા માંગો સાહેબ ડન બરાબર છે. મિત્રો અમારો મોટો મેન એ છે કે એવું નથી કે તમે એક સાથે મિત્રો બધા પુસ્તકો લ્યો અને તમે મિત્રો એમાં ગોતો, બરાબર. એના કરતા મિત્રો અમારો ધ્યેય એ છે કે તમને બધી જ વસ્તુ એક જ પુસ્તકમાં મળી જાય. સાહેબ આ બધી પુસ્તકો લાવવા બેસો ને એમાંથી હું જયારે ફિઝિકલ જીઓગ્રાફી જયારે પહેલું પુસ્તક આપણું પ્રકાશિત થયું સાહેબ ત્યારે હું અહીંયા લઈને આવ્યો હતો એનસીઆરટી ઓલ્ડ, જીસીઆરટી, તમિલનાડુ, NIOS થયો તો હું ઉચકીને મારથી બોલાય પણ નહોતું શકતો. અને અહીંયા તો જો તમે કેટલા સબ્જેક્ટ છે, હવે આટલા બધા સબ્જેક્ટની બુકો એક સાથે રાખી અને પછી એમાંથી એક ચેપ્ટર પર્યાવરણનું વાંચવા બેસો તો એ તમારે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ બહુ વાર લાગે. બહુ ઇમ્પોસિબલ. તમારી આ હેતુ જ તમારો અમારો એ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન નો એનસીઆરટી જીસીઆરટી જે સિરીઝ બુક જે પ્રકાશિત થઈ છે સાહેબ, અમારો હેતુ જે છે કે વિદ્યાર્થી આટલા બધા પુસ્તકો ખરીદે, ચલો કદાચ સસ્તા હોય ખરીદી પણ લે, પરંતુ એમાં ટાઈમ કેટલો બધો ઇન્વેસ્ટ થશે એનો, એ તમારો ટાઈમ ન બગડે એટલા માટે એક ટાઈમ અમે બગાડી અને તમને આ પુસ્તક આપ્યું છે. તમે ડાયરેક્ટ રેડી ટુ સર્વ તમે યુઝ કરી શકો છો. અચ્છા બાપ જે બધા જ ચેપ્ટર બધા પછી નોંધ આપેલી છે અહીંયા જે પણ ટૂંકાક્ષરી યુઝ કરી છે કે ભાઈ જીઓ, જીઈઓ, એસઓસીઆઈઓ, એસસીઆઈ, પછી બીઓટી, ENVSCI આ બધા જે ટૂંકા અક્ષરો છે એ શું દર્શાવે છે તે તમને નોંધમાં આપેલું હશે. બીઓટી એટલે બોટની બાયોલોજી, માઇક્રો એટલે માઇક્રોબાયોલોજી, જીઈઓ એટલે કે જીઓ, એસઓસીઆઈઓ એટલે કે સોશિયોલોજી. તો આ ટેબલ પણ અહીં આપણે આપેલું છે જેથી વિદ્યાર્થીઓ અટવાય નહીં. ઓકે, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. જો બરાબર. ચાલો સાહેબ હવે આવશે સંક્ષિપ્ત ઇન્ડેક્સ. કેટલા ચેપ્ટર તો 21 પ્રકરણોની આપણે વાત કરી હતી, જોઈ શકો છો પહેલાથી લઈને આ 21 ચેપ્ટર. પહેલું છે પર્યાવરણ પારિસ્થિતિકી, સાહેબ 13મું રાષ્ટ્રીય ઉદ્યાનો, 17મું છે ટકાઉ વિકાસના લક્ષ્યાંકો સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ. હમણાં જે ફોરેસ્ટના નવો સિલેબસ એમાં પણ છે, અને સાહેબ જીપીએસસી હોય
જીપીએસસી ક્લાસ 1-2 હોય, જીપીએસસી ટેકનિકલ હોય કે સીસી હોય, આ બધી જ પરીક્ષાઓમાં સાહેબ આ સીસીઈ માં કઈ રીતે કામ લાગે? અરે સાહેબ સીસી માં પણ આ પર્યાવરણની બુક કામ લાગે. કઈ રીતે કામ લાગે સાહેબ આ? ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે સીસી ની હમણાં તો પ્રિલિમ પરીક્ષા છે. હા, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી. પ્રિલિમ પરીક્ષામાં ભલે 4 જ વિષય હોય, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર, ડન. પરંતુ સાહેબ જેવી વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ પાસ કરશે એટલે ગ્રુપ એ ની મેન્સ આવશે. ગ્રુપ એ હશે તો તમારે મેન્સ આપવાની હશે. મેન્સમાં પણ ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ, અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ, પરંતુ 150 માર્ક્સ નું ત્રીજું પેપર હશે જીએસ નું. હા સાહેબ, જીએસ નો સિલેબસ પણ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવેલો છે. હવે મોટે ભાગે સાહેબ પર્યાવરણ એ જે છે ને, પર્યાવરણનો મુદ્દો જે હોય છે એ અલગથી આખો વિષય નથી આપતા સિલેબસમાં, પણ મોટે ભાગે સાયન્સ ની સાથે આપવામાં આવતો હોય છે. ક્યાં? જીપીએસસી ના સિલેબસમાં. જીપીએસસી ના સિલેબસમાં સાયન્સ ની સાથે પર્યાવરણનો મુદ્દો અટેચ હોય છે, પરંતુ સીસીઈ ના સિલેબસમાં એ સાયન્સમાં નથી આપ્યો, કેમ કે અહીંયા તો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. યસ સાહેબ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ભૂગોળનો સિલેબસ જોશો ને, સીસીઈ ની જે ગ્રુપ એ માટે મેઇન્સ નો જે સિલેબસ છે, અભ્યાસક્રમ છે, એમાં ભૂગોળ વિષયનો જે ડિટેલ અભ્યાસક્રમ આપેલો છે, એમાં છેલ્લો મુદ્દો તમે વાંચજો. એ છેલ્લો મુદ્દો એ આખો એન્વાયરમેન્ટ કવર કરે છે, અને એ બધા જ મુદ્દા મોટા ભાગના અહીંયા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બુક એટલા માટે વિદ્યાર્થીઓને મેઇન્સમાં કામ લાગશે. અને સાહેબ આ ફોરેસ્ટ જે છે એનો સાહેબ જે ડિસેમ્બરમાં સાહેબ નવો સિલેબસ આવ્યો, એની અંદર આની ઉપયોગિતા ખરી? અરે જરૂરથી. જેમ કે પર્યાવરણ, તો એ નવા સિલેબસ ડિસેમ્બર 2023 માં જે ફોરેસ્ટ નો નવો સિલેબસ આવ્યો, પર્યાવરણ છે, પારિસ્થિતિ જે કે બેઠા કામ લાગશે. જે ભૂખ, રાસાયણિક ચક્રો આપણને એના સિલેબસમાં હતું. જે વિવિધતા સંરક્ષણ, પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન, એસિડ વર્ષા, ઓઝોન ક્ષરણ, સાહેબ જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, પર્યાવરણ સાથે સંકળાયેલા સંમેલનો, કાયદાઓ, સંસ્થાઓ, એસડીજી એમાં ખાસ લખ્યું હતું આ ફોરેસ્ટમાં. હા સાહેબ, નવા સિલેબસમાં એસડીજી. ત્યારબાદ પર્યાવરણ અસર આંકલન, જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, જે ચલો ફોરેસ્ટમાં નહોતું, વાંધો નહીં. પર્યાવરણ સાથે સંકળાયેલા આંદોલનો છે, વ્યક્તિઓ છે, પુરસ્કારો છે, આ બધા જ મુદ્દા એ તમને ફોરેસ્ટમાં પણ કામ લાગી શકે એમ છે. તો ફોરેસ્ટની પરીક્ષા તો હવે ટૂંક સમયમાં છે ને, એની માટે તો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ એક બે નહીં 4 પુસ્તકો વિદ્યાર્થીઓ માટે આપ્યા હતા. 100% સાહેબ. વનરક્ષક ડિસ્ક્રિપ્ટિવ, વનરક્ષક વન લાઇનર, વનરક્ષક પેપર સેટ, વનરક્ષક માટે કરંટ અફેરની બુક, વનરક્ષક માટે છેલ્લે પૂરા પુસ્તક પણ આપ્યું. તેથી એ તો આખો સેટ કવર થાય છે. એ ઉપરાંત પણ જો તમને ઈચ્છા હોય કે લાવો હજી કંઈક નવું વાંચવું અને કંઈક રિવિઝન કરી લઈએ, તો ફોરેસ્ટના વિદ્યાર્થીઓ માટે પણ આ બુક ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ જો આગળ બધા જ સિલેબસના મુદ્દા બધા જ તમારા જો કવર થઈ ગયા હોય, તો એકવાર રિવિઝન કરવા માટે પણ ખાસ તમે આ પુસ્તક વાંચી શકો છો. ઓકે, ફોરેસ્ટ અને સીસીઈ ના વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, આ પુસ્તકને વચાવી લેજો. ચાલો, અને ભૂકા કાઢ નાખજો. ચાલો આગળ વધીએ સાહેબ. આ સંક્ષિપ્ત ઇન્ડેક્સ હતી, પછી વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો ચેપ્ટર અને ચેપ્ટરમાં જે મુદ્દા કવર કર્યા છે બધા જ ડિટેલમાં આપવામાં આવ્યા છે. કોઈ પણ હોય ચેપ્ટર, સાહેબ જે વિવિધતા તો કયા મુદ્દા કવર કર્યા છે. જે ભૂરાસાયણિક ચક્રો, તો ભાઈ વાયુ અંદર તમામ ચક્રો, બધા ચક્રો વિશેની માહિતી અહીંયા આપવામાં આવે છે. આ ડિટેલ ઇન્ડેક્સમાં જોઈ શકે છે. ડાયરેક્ટ એ પેજ પર જાય એ ચક્ર તમે વાંચી શકો છો. બધા જ ચેપ્ટરો, જે વિવિધતા સંરક્ષણ હોય, પ્રદૂષણ હોય, પ્રદૂષણના પ્રકારો, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ, બધા જ મુદ્દા કવર કરવામાં આવ્યા છે. જંગલો, પર્યાવરણ સંબંધિત કાયદાઓ, સંસ્થાઓ પણ સાહેબ એક્ઝામ ની અંદર પૂછે. અને સાહેબ ખાસ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, એસડીજી આખો મુદ્દો કવર કરેલો. વાહ ભાઈ વાહ, જબરદસ્ત રીતે એકદમ A to Z માહિતી શરૂઆત થી લઈને એન્ડિંગ સુધી એકદમ વ્યવસ્થિત રીતે દર્શાવેલું છે. પછી 20 અને 21 નું ચેપ્ટર તમે જોઈ શકો છો. પર્યાવરણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ગુજરાતના વ્યક્તિ, ભારતના વ્યક્તિ, વિશ્વના વ્યક્તિઓ, અન્ય વિવિધ વ્યક્તિઓ. પર્યાવરણ ક્ષેત્રે આપેલા પુરસ્કારો, તો ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે અપાતા પુરસ્કાર, ભારત અને વિશ્વમાં આપતા પર્યાવરણ ક્ષેત્રે અપાતા પુરસ્કારો. અને આ 21 ચેપ્ટર પછી સાહેબ એક પરિશિષ્ટ આપવામાં આવ્યું છે. 10-12 પાનાનું પરિશિષ્ટ છે, જેમાં અગત્યના ટેબલ્સ આપવામાં આવ્યા છે. ટેબલ્સ ફોર્મમાં માહિતી એ પણ આપવામાં આવેલી છે. ચાલો, ટેબલ અને ફિગર પણ સાહેબ આની અંદર આપી દીધા છે, કે જેથી વિદ્યાર્થીઓ છે એને સીધું એ વસ્તુ વાંચવી હોય તો એ વાંચી શકે. અરે જોન સાહેબ, વાહ ભાઈ વાહ, આ ફિગર ઇન્ડેક્સ છે સાહેબ આખી, કે ભાઈ મારે ફોર એક્ઝામ્પલ તરીકે આ હેરઝાળ વાંચવી છે, તો મારે સીધું 62 નંબરનું પેજ ખોલવાનું, એની અંદર જઈને આખી ફિગર જોઈ લો. મારે કાર્બન ચક્ર વાંચવું છે, તો મારે સીધું પેજ નંબર ઉપર વયું જવાનું, હું આ કાર્બન ચક્ર વાંચી શકું. કાર્બન ચક્રની ફિગર આ પેજ પર મળી જશે. યસ સાહેબ.
તો આવી રીતે એકદમ વ્યવસ્થિત રીતે વાલા દોસ્તો તમને આ ફિગર પણ આપવામાં અને આવેલી આ પુસ્તક આપણું રંગીન છે તો રંગબેરંગી ફિગરોનો ઉપરમાં હા. જેથી વિદ્યાર્થીઓને વધુ ને વધુ સમજ પડી શકે ને વધુ મુદ્દા ક્લિયર થાય તો રંગીન સાહેબ. ફિગરો આપવામાં આવી છે. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ ટેબલ ઇન્ડેક્સ પણ આપવામાં આવેલી છે જે અગત્યના માહિતી છે ટેબલ ફોર્મમાં આપી કારણ છે. કે સાહેબ આવા ટેબલ ફોર્મમાંથી તે બહુ હા. બધી વાર ક્વેશ્ચન જે છે Direct પ્રશ્નો પૂછતા હોય છે બરાબર છે. ચાલો ચાલો. તો ઇમ્પોર્ટન્ટ ટેબલ પણ દોસ્તો આપણે ઓલમોસ્ટ ઘણી બધી કવર કરી લીધી છે. 82 જેટલા ટેબલ છે. 82 જેટલા ટેબલો જે છે આની અંદર દર્શાવેલા અને અગત્યના મેમરી ટેકનિક સાથેના ચાર માઇન્ડ ગ્રાસ્પિંગ હા. બરાબર છે કે ભાઈ એકદમ તમને યાદ રહી જાય એકદમ માઇન્ડ મેપ સાથે મિત્રો તમને આપવામાં આવેલું જેથી તરત જ યાદ રહી જાય બરાબર છે. ચાલો સાહેબ ચાલો તો આ પહેલું ચેપ્ટર છે પહેલું ચેપ્ટર જેવું ચેપ્ટર ખોલશો વિદ્યાર્થી મિત્રો ખાસ ચલો પહેલું ચેપ્ટર છે પર્યાવરણ. એમાં કયા કયા એનસીઆરટી જીસીઆરટી તમિલનાડુ બોર્ડ અને એનઆઈએસ ના કયા કયા ધોરણના કયા કયા પાઠનો આધાર લીધો છે તમે શરૂઆતમાં જ જોઈ શકો છો. એનસીઆરટી માં એસએસ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 5 અને આ વખતે નવું શું કર્યું છે ખબર છે સાહેબ શું કર્યું હમણાં સુધી કેવું થતું હતું કે અત્યાર સુધી એનસીઆરટી જીસીઆરટી સિરીઝની જે બુક આવી ને એમાં પણ આ ટેબલ મૂકતા હતા હા, અને એમાં એનસીઆરટી એસએસ ધોરણ 6 પાઠ 5 બસ આટલું જ મૂકી દેતા હતા. પણ આ વખતે નવું શું કર્યું છે ધોરણ 6 પાઠ 5 અને એનું નામ શું છે ને એ પણ આપ્યું છે જેથી વધુ ને વધુ વિશ્વાસ આવે વિદ્યાર્થીઓને Yes. કે ભાઈ જીસીઆરટી ના ધોરણ 7 વિજ્ઞાનના ધોરણ 7 નું પાઠ નંબર 13 એટલે કે પર્યાવરણીય સંતુલન એમાંથી આપણે કન્ટેન્ટ લીધું છે. તમિલનાડુ બોર્ડ જીઓગ્રાફી ધોરણ 11 પાઠ 5 નામ છે હાઇડ્રોસ્ફિયર તેમાંથી કન્ટેન્ટ લેવામાં આવેલ છે જેથી વધુ ને વધુ વિશ્વાસનીયતા વિદ્યાર્થીઓ આવે એકદમ 100% સ્પષ્ટીકરણ અહીં કરવામાં ઉપનિષદ આવેલ છે. publication ને વિશ્વાસ કેળવવાની જરૂર નથી તમારા બધાના પ્રેમને કારણે દોસ્તો આજે આ એક મોટા લેવલ ઉપર જઈએ પણ દોસ્તો આ તો તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવે અથવા તમને કદાચ એવું થાય કે ભાઈ મારે આલો ચેક કરવું છે તો તમે સારી રીતે ચેક કરી શકો એટલા માટે અમે દોસ્તો પાઠ અને પાઠનું નામ પણ આપેલું છે આપવાનો બરાબર કર્યો છે ચાલો સાહેબ આગળ પછી સીધે ડિટેલ ઇન્ડેક્સ આવી જશે અહીંથી ચેપ્ટર શરૂ થશે અલગ અલગ કલરમાં તો જોઈ શકો છો. ઓહો, સાહેબ આ તો એમ લાગે છે કે જાણે હું જંગલમાં ફરતો હોઉં હા. અરે ખૂબ જ સારી કલર ફિગર્સ આપવામાં આવી છે Okay. અહીં જોઈ શકો છો આ ભૂરા કલરમાં છે તો આ એનસીઆરટી વિશેષ છે. કોફી કલરમાં જે માહિતી હશે તો એ જીસીઆરટી ની છે. લીલા કલરમાં જે હશે તો એ તમિલનાડુ બોર્ડમાં આપવામાં આવેલ છે. સાહેબ દરેક ચેપ્ટરના અંતે વન લાઇનર પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ પણ કરી શકે અને પીવાય ક્વિઝમાં કે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તેનો સંદર્ભ પણ મેળવી શકે શકે સાહેબ 100% સાહેબ રંગબેરંગી ફિગર્સ ના માધ્યમથી આહા. સાહેબ જોરદાર રામદેવ મિશ્રા સાહેબ ભારતીય પારિસ્થિતિ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પારિસ્થિતિ વિદ્યાના કે જે ઇકોલોજીના પિતા ભારતીય ઇકોલોજીના પિતા એના વિશેની માહિતી ખૂબ સારી એનસીઆરટી માં આપવામાં આવી છે તે વ્યવસ્થિત આપણે આખી કવર કરી છે. યસ સાહેબ ઉત્ક્રાંતિ હોય વિશિષ્ટતા હોય લુપ્તતા હોય સાહેબ અનુકૂલન જેવા મુદ્દા કે જે મોટે ભાગે જીપીએસસી ક્લાસ 1-2 ના કે જેમાં પર્યાવરણ ડિટેલમાં હોય તો ત્યાં આવા મુદ્દાઓ માંથી પ્રશ્નો ખાસ કરીને પૂછાતા હોય પૂછે છે સાહેબ યસ હા. પણ આવા બધા મુદ્દા આપણને એનસીઆરટી માં પણ મળે છે જીસીઆરટી માં પણ આપવામાં આવેલા છે તો એ પણ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી સાહેબ ક્લાસ 3 થી લઈને જીપીએસસી ની જે ટેકનિકલ એક્ઝામ આવતી હોય છે એમાં પણ પર્યાવરણ હોય છે. સાહેબ હમણાં સિવિલ ની એકાદ એક્ઝામ જે હતી એનો નવો સિલેબસ આવ્યો એમાં પણ પર્યાવરણ મૂકવામાં આવેલ છે. ઓહો તે તમામ વિદ્યાર્થીઓ માટે વન સ્ટેપ સોલ્યુશન તો આ બુક્સ તમને ઉપયોગી સાબિત થઈ શકે. આમાં સાહેબ એસીએફ ની સ્પેશિયલ આવે છે બરાબર છે એક્ઝામ તો એની અંદર પણ આ તમને કામ લાગી શકે લાગે. બરાબર છે ચાલો નિવસન તંત્ર સાહેબ ત્રીજું ચેપ્ટર છે એમાં પણ બધા જ મુદ્દા કવર રંગબેરંગી આકૃતિથી લઈ Yes. અને બધા જ વ્યવસ્થિત મુદ્દા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પ્રાથમિક અનુક્રમણ Yes. કે ભાઈ પ્રાઇમરી સક્સેશન સેકન્ડરી સક્સેશન આ બધા જ મુદ્દા આપણને એનસીઆરટી જીસીઆરટી માં મળે છે અને આપણે ખૂબ જ સારી ફિગરના માધ્યમથી એને વ્યવસ્થિત એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. અને જ્યાં ટેબલની જરૂર પડી છે ટેબલ આપ્યા છે. સાહેબ તફાવત પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ વચ્ચેનો ભેદ બંને વચ્ચેનો તફાવત શું છે તો એ પણ આપવામાં આવ્યો છે. જ્યાં જરૂર પડી છે સાહેબ આ રીતે જે વિશેષ માહિતી હોય ને તો તેને આવી રીતે વિશેષ બોક્સમાં પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં જોઈ શકો છો વિશેષ સજીવમાં મળી આવતા પ્રોટીનમાં 16% નાઇટ્રોજન હોય છે. સર આ ક્યાંય નથી લખ્યું ખાલી એનાયોસમાં જ લખેલું છે. બોલો તો આ ખાસ તો આવી રીતે પાછળ તમને લખેલું હશે ક્યાંનો સોર્સ છે એનાયોસમાંથી આપણને આ મુદ્દો લીધો છે. યસ સાહેબ સાહેબ જોરદાર ફિગર્સના માધ્યમથી Yes. જેથી ચક્ર એકદમ. વ્યવસ્થિત રીતે કવર થઈ જાય. ઓક્સિજન ચક્ર નિવસન તંત્રના પ્રકારો જોઈ લો સાહેબ
જ્યાં જરૂર પડી છે ચાર્ટ, અને ચાર્ટમાં પણ આ વખતે કંઈક નવું કર્યું છે કે ભાઈ જ્યાં જરૂર પડી છે ને તો આ રીતે ચાર્ટ આપે છે, ઇમેજ આધારિત ચાર્ટ. જલીય નિવસન તંત્ર તો સ્વચ્છ જળ તો આવું, દરિયાઈ નિવસન તંત્ર, સંક્રમણકાલીન નિવસન તંત્ર, જેથી વિદ્યાર્થીને ખૂબ જ સમજવામાં સરળતા રહે. જૈવ વિવિધતા, બધા જ સોર્સ, બધા જ મુદ્દા કવર કર્યા. ફોરેસ્ટમાં સાહેબ સ્પેશિયલ ચેપ્ટર આપ્યું છે. હા બરાબર છે ને, આમાંથી બહુ બધા ક્વેશ્ચન નીકળે સાહેબ. પડે સાહેબ, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે જૈવ વિવિધતા, એના પ્રકાર, એના ઉદાહરણો, સાહેબ બધા જ. હવે ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછે તમને કે ભાઈ લ્યો. પશ્ચિમ ઘાટમાં ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે છે. આ બેઠું આપણને એનસીઆરટી કે જીસીઆરટી માં આપવામાં આવે છે. જીસીઆરટી નું સાહેબ ધોરણ 11 અને એનું 13મું ચેપ્ટર છે. અહીંયા લખેલું છે, જો 11 કે ધોરણ 12. એનસીઆરટી ધોરણ 12 પાઠ 13 જે વિવિધતા અને સંરક્ષણ. ખૂબ જ સરસ મજામાં એમાં જે વિવિધતા, જે બાયોડાયવર્સિટી એ કવર કર્યું છે. અને આ સાહેબ એનસીઆરટી એટલે જે જીસીઆરટી ગુજરાત સરકારની સાયન્સ હોય છે ને, એ જ છે, જે ગુજરાતીમાં પણ વાંચી શકીએ ને હિન્દીમાં પણ વાંચી શકીએ. હા, તો એ જ આ બુક છે અને ખૂબ જ સારું ચેપ્ટર આપેલું છે. તો એ બધું જ આપણે કન્ટેન્ટ કવર કર્યો છે. વિવિધતા સંરક્ષણ શું છે, ઇન સિટુ, એક્સ સિટુ, સીધું જે ફોરેસ્ટના સિલેબસમાં હતું જ સાહેબ, બધા જ મુદ્દા અહીં કવર કર્યા છે અને વ્યવસ્થિત રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. આયુષ્યની રેડ ડેટા બુક આપી છે વ્યવસ્થિત રીતે, મસ્ત સાહેબ. એના 9 જે પ્રકાર પડે છે, 9 શ્રેણી છે, એના વિશેની ડિટેલમાં માહિતી આપવામાં આવે છે. પ્રદૂષણના પ્રકાર, બધા જ મુદ્દા વ્યવસ્થિત કર્યા છે. આ પ્રદૂષણના પ્રકારો જો કયા કયા પ્રકારો આપણે કવર કર્યા, ચિત્ર જુઓ ત્યાં જ તમને ખબર પડી જાય. અને જો બધા જ સોર્સ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો. એનસીઆરટી હોય, જીસીઆરટી હોય, તમિલનાડુના જે જગ્યાએથી મળે સાહેબ, પાણી, અવર એન્વાયરમેન્ટ, નેચરલ રિસોર્સિસ, એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી, સાહેબ પ્રદૂષણ, સિનિયર સેકન્ડરી બાયોલોજી પાર્ટ 27 પ્રદૂષણ, બધા જ મુદ્દા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને અમુક જે ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યાં જરૂર પડી છે ત્યાં વિશેષ માહિતી પણ અહીં મૂકવામાં આવી છે, જેથી એક ફિલર્સ તરીકે કે એક ટોપિક પછી બીજો ટોપિક શરૂ થાય અને અમુક માહિતી જો આપણને આ પાઠ્ય પુસ્તકોમાંથી જો ન મળતી હોય પરંતુ એ તમને સમજવા માટે જરૂરી હોય તો એઝ અ ફિલર્સ તરીકે માહિતી પણ આપવામાં આવી છે. અમુક કરંટ અફેર્સની જે જરૂરી માહિતી હતી તો તે પણ આ રીતે વિશેષ તરીકે આપવામાં આવી છે. સાહેબ ભોપાલ ગેસ દુર્ઘટના આપણને જીસીઆરટી માં પણ બોક્સ બનાવીને આપવામાં આવે છે, પરંતુ તમને ખ્યાલ હોય તો એ જે 2 ડિસેમ્બર જે છે ને, 2 ડિસેમ્બર 1984 ના રોજ આ ઘટના થઈ હતી. આ 2 ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ કન્ટેન્ટ પણ આપણે અહીં કવર કરેલ છે. આ મુદ્દા પણ ખાસ ધ્યાને રાખવા. સાહેબ જ્યાં ટેબલ નો જરૂર પડી છે, યોગ્ય ટેબલના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સાહેબ, ક્લાઇમેટ ચેન્જ, ગ્રીન હાઉસ ગેસીસ, ફિગર્સ, ખૂબ જ સરસ મજાની ફિગર્સ, જે પેલું હીટ ડોમ કહેવાય, હીટ ડોમ છે. આ બધા જ મુદ્દા આપણે એકદમ રંગબેરંગી ફિગરના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ઓઝોન ક્ષરણ જે છે, કઈ રીતે ઓઝોન ક્ષરણ થાય છે સમતાપ આવરણમાં આજે ક્લોરોફ્લોરોકાર્બન ને કારણે સમતાપ આવરણમાં કઈ રીતે ઓઝોનનું જે ક્ષરણ થાય ને, એની સાહેબ તમિલનાડુ બોર્ડની જે બુક્સ હતી ને, એકદમ સુંદર મજાની ઇમેજ આપેલી આવી રીતે. વાહ ભાઈ વાહ, કે ભાઈ આ સીએફસી છે, આ ઓઝોન છે, ઓઝોન પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે છે. આ ઓઝોન સાથે સીએફસી જે છે એ એક સંપર્કમાં આવે, પછી શું થાય, એક ક્લોરીન વાયુ મુક્ત થાય, તે ઓઝોન સાથે અથડાય, ઓઝોનમાંથી O2 બને, એક ઓક્સિજન મુક્ત થાય, પછી કાર્બન ક્લોરીન ઓક્સાઇડ બને. જે પણ એની ક્રિયા એકદમ ખૂબ જ સરસ મજાની આપવામાં આવી છે. તે ફિગર્સને પણ આપણે ગુજરાતીમાં વ્યવસ્થિત કન્વર્ટ કરી અને વિદ્યાર્થીને આપવાનો પ્રયત્ન કર્યો. ઓઝોનની અંદર કઈ રીતે ગાબડા પડે, બરાબર છે. આમાં ઘણાને એમ થાય સાહેબ આ ક્ષરણ ये कुछ नहीं है मेरे दोस्त, गाबड़ा पड़ता है ना वो गाबड़ा इसमें समझाया है. बराबर છે 100% સાહેબ. જંગલો જે પણ અલગ અલગ સોર્સ, બધા જ મુદ્દા કવર કર્યા છે સાહેબ. આમાં ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ છે, એને પણ અહીંયા આપણે લઈ લીધો 2021. ભાઈ જંગલો તો ભારતમાં કેવા પ્રકારના અલગ અલગ જંગલ જોવા મળે છે, કોને જંગલ કહેવાય, કેવા પ્રકાર છે, કેવી અંદર વનસ્પતિ જોવા મળે છે, એના વિશેની માહિતી તો છે જ, પરંતુ તમને ખ્યાલ હોય તો હમણાં સ્ટેટ ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ પણ જાહેર થયો હતો, એ પણ અહીંયા આપણે આવરી લીધો છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ એ પણ અહીં કવર કરી દીધું છે. સાહેબ એનસીઆરટી જીસીઆરટી માં નહીં મળે, પણ વિદ્યાર્થીઓ માટે આ પણ ખૂબ અગત્યનો છે. તો એક એક્સ્ટ્રા માહિતી તરીકે આ મૂકવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું એ આખું આપણે અહીંયા લઈ લીધું છે.
પછી વન્યજીવો અભયારણ્યો હોય કે નેશનલ પાર્ક હોય, આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. યસ સાહેબ. આ જો સાહેબ આ જીસીઆરટી માં આપવામાં આવે. જીસીઆરટી માં આટલા વન્યજીવો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની માહિતી આપવામાં આવી હતી. યસ. પરંતુ સાહેબ વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એના પ્રશ્નો ડાયરેક્ટ કયા રાજ્યમાં આવેલું છે આવા પ્રશ્ન પૂછાતા હોય છે. ધોળકા વધારે પૂછાય સાહેબ આમાં. તો આપણે વધારાના જે મહત્વના અભયારણ્યો અને મહત્વના નેશનલ પાર્કોનું પણ આખું ટેબલ અહીંયા આપવાનું યસ સાહેબ. આવ્યું છે. પણ સંબંધિત સંમેલનો, સ્ટોકહોમ સંમેલન હોય કે આઈપીસીસી હોય, બધા જ અગત્યના સંમેલનો તે બધા સંમેલન ને આ બધાય સંમેલનો આપણે આની અંદર લઈ લઈએ. કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. પર્યાવરણ સંબંધિત કાયદાઓ તો એનજીટી નો જે એક્ટ છે, જૈવ વિવિધતા અધિનિયમ છે, જૈવ વિવિધતા સુધારા બિલ 2021 છે, આ બધા જ મુદ્દા અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અગત્યની સંસ્થાઓ યસ સાહેબ. WWF હોય કે પછી ગ્રીન પીસ હોય, ટ્રાફિક જે છે, તો બધી અગત્યની સંસ્થાઓ પણ અહીંયા કવર કરી છે. ટકાઉ વિકાસના લક્ષ્યાંકો એસડીજી આખું ચેપ્ટર કવર કરેલું છે. Yes, ક્યાં ક્યાં મળશે સોર્સ સાહેબ? જીસીઆરટી માં ધોરણ 10 ના 5-16 માં આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ છે ને, ત્યાં એસડીજી વિશે થોડોક ઉલ્લેખ કરેલ છે. તમિલનાડુ બોર્ડમાં ખાસ જોવા મળે, તમિલનાડુ અને એનઆઈઓએસ માં સાહેબ આખું ચેપ્ટર જ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તમિલનાડુ બોર્ડના ભૂગોળના ધોરણ 12 ના 7મું પાઠ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આખું ચેપ્ટર સાહેબ બનાવે છે તે લોકો. વાહ ભાઈ વાહ. એ પણ આપણે કવર કરી લીધું છે. પર્યાવરણ અસરોનું આંકલન, EIA નો જે મુદ્દો છે એ પણ ખાસ જીપીએસસી દ્વારા આમાંથી ખાસ પ્રશ્ન પૂછાતા હોય. બરાબર છે. અને એ આપણને ક્યાં મળે છે સાહેબ? તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ માં. તમિલનાડુ બોર્ડ ધોરણ 12 ભૂગોળ ચેપ્ટર નંબર 7 એસડીજી છે, એમાં EIA આપેલ છે સાહેબ. એનઆઈઓએસ માં સિનિયર સેકન્ડરી એન્વાયરમેન્ટલ સાયન્સ ધોરણ 5 છે 24 પર્યાવરણ પ્રભાવની સમીક્ષા અને મૂલ્યાંકન. આ તો આખું ચેપ્ટર જ આપેલું છે EIA પર. જીસીઆરટી એનસીઆરટી માં છે જ નહીં. હા, પણ આપણે એનઆઈઓએસ માં મળ્યું તો આપણે અહીંયા કવર કરેલ છે. તો આ વિદ્યાર્થીઓને એકદમ વ્યવસ્થિત રીતે કામ લાગી શકે અને એ જ પ્રકારની માહિતી અને એ જ પ્રકારના મુદ્દાઓ છે એનો અમે પૂરેપૂરો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો. ચાલો, પર્યાવરણ સંબંધિત આંદોલનો સાહેબ. આખા આંદોલનો છે ને, આંદોલન મારે ચેપ્ટર લેવું પણ ચાલો આંદોલન મળવા જોઈએ ને. બહુ અમુક જ આંદોલનો મળતા હતા. એ ધોરણ 11 માંની સમાજશાસ્ત્રની બુક, ઓહો, ધોરણ 11 પાઠ 8 સમાજશાસ્ત્રમાં પર્યાવરણ અને સમાજ, એમાં મને પર્યાવરણ સંબંધિત આંદોલનો વિશેની માહિતી મળી. એ આપણે અહીં કવર કરી. અને પછી અમુક જે આંદોલનો કે જે પર્યાવરણના બુકમાં હોવા જોઈએ અને જે પરીક્ષા લક્ષી અગત્યના છે, તો એ પણ થોડા વધારાના આંદોલનો પણ અહીં મૂક્યા છે, જેથી બુક્સ આપણે આખી કવર થઈ શકે. આમાં સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓને મોટા ભાગે 2-3 આંદોલન જ ખબર હોય. હા, બરાબર છે કે ભાઈ નર્મદા બચાવો આંદોલન અને ચીપકો આંદોલન. પણ અહીંયા સાહેબ આપણે તમામ આંદોલનો જે છે લેવાનો પ્રયાસ કર્યો છે. અને એક્ઝામ ની અંદર સાહેબ જોડકાની અંદર પૂછાઈ ગયા છે અને આવી રીતે પણ પૂછાઈ ગયા છે. 100% છે. યસ. પછી છે આ પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ. તો બરાબર છે, આમને તો ઓળખો જ છો તમે બધા. બરાબર. આ વધારાનું ચેપ્ટર કે ભાઈ જેમાં એટલે એનસીઆરટી જીસીઆરટી માં ડાયરેક્ટ આ બધા જ વ્યક્તિઓ વિશેની માહિતી નથી મળતી, પરંતુ પર્યાવરણ માર્ગની બુક્સમાં આ મસ્ટ આવું ચેપ્ટર એક હોવું જોઈએ, જેથી પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ વિશે તમે માહિતી મેળવી શકો. એટલા માટે આમના વિશે તો ક્વેશ્ચન કેટલી વાર પૂછાય છે, આમના વિશે, આમના વિશે, આમના વિશે. બધા જ આવા વ્યક્તિઓ કવર કર્યા છે. અને પર્યાવરણ ક્ષેત્રે અપાતા પુરસ્કારોની પણ માહિતી આપવામાં ગુજરાતના ક્ષેત્રે, ભારતના ક્ષેત્રે અપાતા પણ પુરસ્કારો આપણે આની અંદર સમાવેશ કરી લીધો છે. અને અંતે છે પરિશિષ્ટ, જેમાં અલગ અલગ ટેબલ્સ ના માધ્યમથી ખૂબ જ પર્યાવરણને લગતી અગત્યની માહિતીઓ, જેવી કે પર્યાવરણ સાથે સંકળાયેલા સાહેબ દિવસો, યુએન દ્વારા જાહેર કરેલા વર્ષો, યુએન દ્વારા જાહેર કરેલા દશકો, ત્યારબાદ વૈજ્ઞાનિક નામ હોય, ભાઈ ભારતના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્ય પ્રાણી, રાજ્ય ફૂલ, રાજ્ય વૃક્ષ, એનું આખું ટેબલ આપવામાં આવે છે. આવા અલગ અલગ અગત્યના ટેબલ્સ પછી એવા ખૂબ જ પરીક્ષા લક્ષી માહિતીને ટેબલ ફોર્મમાં આ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. 10 થી 12 પેજ છે સાહેબ. ટોટલ 304 માં સાહેબ આખી ક્વિક બુક બનાવી તમે હો, બાકી આખી કવર થઈ ગઈ. તો આ હતી વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એનસીઆરટી જીસીઆરટી સિરીઝ નું આ પર્યાવરણ પુસ્તક નો આ પુસ્તક પરિચય. બરાબર છે. અને સાહેબ હવે બીજું સાહેબ આ સીસી જે છે બરાબર, એની બુક પણ સાહેબ ઘણા વિદ્યાર્થીઓ આની રાહ જોતા હતા. બરાબર, સીસી ની રાહ જોતા હતા કે સાહેબ તમે ક્યારે લાવશો, સાહેબ પર્યાવરણ ક્યારે લાવશો, ભૂગોળ ક્યારે લાવશો. વાલા દોસ્તો, આ 2 બુકો આવી ગઈ, બાકીની બુકો તૈયાર થાય છે. અમારા જે ખોપડાઓ છે ને મહેનત કરી રહ્યા છે અને એમાંના આ એક ખોપડા છે. બરાબર છે.
તો મિત્રો આ CCE ની બુક પણ આવી ગઈ છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી દોસ્તો તમે ડાયરેક્ટ જે છે એ લઈ શકો છો અને સાહેબ અત્યારે 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે જે પુસ્તકની કિંમત સાહેબ 640 રૂપિયા છે પણ માત્ર 384 માં મળી જશે ઘર બેઠા હો. એ સાહેબ એક ફક્ત 30 જાન્યુઆરી સુધી જ આ 30 જાન્યુઆરી સુધી જ લાગુ છે હો મારા વાલા. હા પણ આ બુક્સ તમને એમેઝોન ફ્લિપકાર્ટ પરથી પણ મળી જશે અને ટૂંક સમયમાં તમારા નજીકના બુક સ્ટોર પરથી પણ તમને મળી જશે, તમારા સુધી અવેલેબલ થઈ જશે. નાનો પણ પુસ્તક પરિચય અને એનો વિડીયો YouTube પર અવેલેબલ છે. એની ડેમો કોપી છે ખાસ પર્યાવરણના પુસ્તકની પણ ડેમો કોપી, CCE ની ડેમો કોપી સાહેબ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમને મળી જશે, તો તમે ખાસ તમે એનું જોઈ શકો છો. અને અમારી જે નજીકની બ્રાન્ચો છે બરાબર ત્યાં જઈ અને આ પુસ્તકને શાંતિથી બેસી પછી એને જોઈ અને પછી ઘરે લઈને વયું જવાનું. ચાલો સાહેબ આ તો વાત થઈ પુસ્તક. યસ સાહેબ યુવા ઉપનિષદ જે ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તો તેના પર ખાસ જે હાલમાં CCE સાહેબ આમાં તો તમે ભણાવો છો, આના વિશે તમે થોડીક માહિતી આપો સાહેબ. આ CCE ની જે પ્રિલિમ બેચ છે બરાબર દોસ્તો એના YouTube ચેનલ ઉપર આપણા ઓલરેડી ડેમો લેક્ચર છે. સાથે સાથે મિત્રો તમે એપ્લિકેશન ની અંદર જઈને પણ અમારા ડેમો લેક્ચર જોઈ શકો છો બરાબર છે. અને સાહેબ વિથ મટીરિયલ જો આ કોર્સ લેવો હોય તો માત્ર 4000 રૂપિયા બરાબર છે, જેની અંદર સાહેબ 1700 ની કિંમતના તો ખાલી પુસ્તકો જ છે. અરે વાહ. એની સાથે સાહેબ 4000 ની કિંમતનો રેકોર્ડેડ કોર્સ, લાઈવ જોવાનું, રેકોર્ડેડ જોવાનું અને પુસ્તકો મળે. વાહ સાહેબ. તો સાહેબ 4000 ની અંદર વિથ પુસ્તકો, પણ ઘણાને એવું થાય કે સાહેબ પુસ્તકો સાથે નહીં તો 3000 રૂપિયાની અંદર દોસ્તો લઈ શકો છો બરાબર છે. તો દોસ્તો આ પ્રકારે છે CCE ની બેચ. અને મિત્રો ઘણાને એમ થાય કે સાહેબ મારે પ્રિલિમ અને મેઇન્સ બંને, તો મિત્રો પ્રિલિમ અને મેઇન્સ ની તૈયારી બંને સાથે જ કરવી હોય તો મિત્રો યાદ રાખજો 8000 અને 500 નો કોર્સ છે વિથ મટીરિયલ, જેની અંદર 5000 પ્લસ ની કિંમતના તો તમને પુસ્તકો મળે છે બરાબર છે. આ તમામ પુસ્તકો છે તમને ઘર બેઠા મળી જશે બરાબર. તો મારા વાલા દોસ્તો રાહ શેની જુઓ છો, ડાઉનલોડ કરો ફટાફટ, ડેમો લેક્ચર જુઓ અને ભૂકા કાઢ નાખો. અરે વાહ સાહેબ આ રીઝનિંગ મંત્ર સાહેબ આ CCE ની પ્રિલિમ આવીને 40 માર્ક્સ રીઝનિંગ ના છે અને રીઝનિંગ માં જો વિદ્યાર્થીને થોડો ઘણો પણ જો હાવ હોય તો એ હાવ દૂર થઈ શકે છે સાહેબ. રીઝનિંગ મંત્ર બુક કે જેમાં રીઝનિંગ ને લગતા અગત્યના સૂત્ર, કન્સેપ્ટ અને જે શોર્ટ ટ્રિક્સ આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી તેનો ઉપયોગ કરી શકે. કોન્સેપ્ચ્યુઅલ બુક છે જોરદાર અને ભૂકા કાઢના જેવી ટ્રીકો એની અંદર આપે. આ તો રીઝનિંગ મંત્ર, તેની સાથે સાથે સાહેબ ગણિત મંત્ર, ટ્રાયલિંગ્યુઅલ, બાયલિંગ્યુઅલ, એકલું ગુજરાતીમાં જોઈએ તો પણ ગણિત મંત્ર મળી જશે. મતલબ વન, ટ્રી અને બાય બધી લિંગ્યુઅલ મળી જશે ભાઈ સાહેબ. ભાષા અવરોધ બનવો જોઈએ જ નહીં. એ કેન્દ્રની પરીક્ષા હોય કે ગુજરાત. હવે તો સાહેબ મારે કેન્દ્રની પરીક્ષા આપવી હોય તો હું ગુજરાતીમાં આપી દઉં. બોલો આપી જ છે કે ALP હમણાં જ લોન્ચ થયું છે. ALP ચાલુ જ છે ફોર્મ ભરવાનું. લોકો પાયલોટ વાલા દોસ્તો એમાં ફોર્મ ભરી દેજો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન નો પ્રેમ ખજાનો. અને આ બધો પ્રેમ છે ને એ તમારા કારણે જ છે બરાબર છે. આ સૌ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને આવો જ આવો પ્રેમ છે એ અમને આપતા રહેજો. અને આવી જ રીતે અમે તમારા માટે અલગ અલગ પુસ્તકો છે એ અમે તમારા માટે બનાવતા રહેશું. અને મિત્રો 80 થી વધારે પુસ્તકો માર્કેટની અંદર અવેલેબલ છે. લાગતા વળગતા તમામ પુસ્તકો છે એ દોસ્તો તમે લઈ શકો છો અને યુવા ઉપનિષદ સાથે જોડાઈ શકો છો. મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી YouTube ચેનલ છે અને આપણી Instagram ચેનલ અને Facebook ચેનલ પણ છે કે જેને તમે ફોલો કરી શકો છો. અને કોઈ પણ પ્રકારની કરિયર કાઉન્સેલિંગ કરવું હોય તો અમારી નજીકની બ્રાન્ચો અથવા નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી અને કોઈ પણ પ્રકારની માહિતી છે એ દોસ્તો તમે મેળવી શકો છો બરાબર. અને સાહેબ ભૂગોળની બુકની રાહ જોઈ રહ્યા છે. હવે તમે કહી દો કે જેમ બને એમ જલ્દી સાહેબ વિધિન 10 યા 15 ડેઝ ની અંદર દોસ્તો ભૂગોળની બુક પણ આવી જશે અને બાકીની જે પુસ્તકો છે એ થોડાક દિવસોની અંદર તમારી સામે રજૂ થઈ જશે. તો ચિંતા ન કરતો, જેટલી પુસ્તક આવી છે એટલી લઈ લો અને બાકીની પુસ્તકો છે એ કમિંગ સૂન. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને પર્યાવરણ જે સંબંધિત જે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે એના વિશે માહિતી મળી હશે. આવા જ અવનવા વિડીયો સાથે આગામી સમયમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તો મળીએ મિત્રો, આવજો.